નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસરની નવયુગ વિદ્યાલયનું ધોરણ 12માં 98% એટલે કે 98% ઝળહળતું પરિણામ આવ્યું। જંબુસરની નામાંકિત નવયુગ વિદ્યાલયનું ધોરણ 12 એટલે કે HSC બોર્ડનું પરિણામ 98% જાહેર થયું છે। શાળાના કુલ 49 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે। ઝળકેલા સિતારાઓ જોવા જઈએ તો કોમર્સ વિભાગમાં ધનસુખ પ્રજાપતિ 83% સાથે સૌ પ્રથમ આવ્યા છે, તો આર્ટ્સ વિભાગમાં અશ્વિતિ પરમાર 82% સાથે પ્રથમ આવ્યા છે। અભાવો વચ્ચે પણ શ્રેષ્ઠ દેખાવ થયો છે। શાળામાં છેલ્લા 3 વર્ષથી ક્લાર્ક કે સેવક જ નથી, તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં 3 શિક્ષકોની ઘટ છે। આમ છતાં આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર અને શિક્ષકોએ વધારાનું કાર્યબોજ ઉપાડી વિદ્યાર્થીઓને વિશેષ મહેનત કરાવી આ સફળતા અપાવી છે। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ સોલંકી અને આચાર્યએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત આ શાળાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ હોય તો મર્યાદિત સાધનોમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે। રિપોર્ટર સદામ મલિક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। વિદ્યાલય જંબુસરમાં આજ રોજ જે HSC બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જે શાળાનું પરિણામ ઝળહળતું 98% આવેલ છે, જેમાં શાળામાં કોમર્સ વિભાગમાંથી પ્રજાપતિ ધનસુખ 83% સાથે પ્રથમ નંબરે આવ્યા છે, જ્યારે આર્ટ્સ વિભાગમાં અશ્વિતિબેન પરમાર 82% સાથે પ્રથમ નંબરે આવ્યા છે। શાળામાંથી કુલ 49 વિદ્યાર્થીઓએ આ બોર્ડની પરીક્ષા આપી હતી, તેમાંથી 48 વિદ્યાર્થીઓ પાસ થયા છે। જેમાં ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 3 વર્ષથી શાળામાં એક પણ ક્લાર્ક નથી, એક પણ સેવક નથી તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 3 શિક્ષકોની ઘટ છે, ત્યારે મારી શાળાના તમામ શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આદર્શ શિક્ષક એવા શ્રી દાનાભાઈ મીર અને તેમની ટીમે ઉત્તમ કામગીરી કરીને આ ઝળહળતું પરિણામ લાવ્યા છે, તે બદલ શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબે આ તમામ શિક્ષકોને અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે।